स्वागत है आपनी साथे हूं છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે। આગામી 7 દિવસ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। હાલ 6 સિસ્ટમ સક્રિય જોવા મળી રહી છે। ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, શિયર ઝોન સક્રિય જોવા મળી રહી છે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન ટ્રફ પણ સક્રિય થયું છે। બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો દાહોદ, મહીસાગર, તાપી, નવસારીમાં પણ ભારે વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। 16 અને 17 ઓગસ્ટે માછીમારીઓ દરિયો ન ખેડવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો રાજ્યમાં 501.6 મિલીમીટર વરસાદ નોંધાયો છે। थंडरस्टॉर्म के साथ इसमें जो डिस्ट्रिक्ट आज हेवी रेनफॉल का वार्निंग दिया गया है, येलो वार्निंग के साथ भगथड़ा, बनासकांठा, साबरकांठा, अरवली, महीसागर और दाहोद के लिए दिया गया है। और दक्षिण में तापी, नवसारी, वलसाड़, डांग, दमन, दादरा नगर हवेली को दिया गया है हेवी रेनफॉल येलो वार्निंग के साथ। कल के लिए 15 अगस्त इसमें दक्षिण गुजरात की जो जिला है तापी, नवसारी, वलसाड़, डांग, दमन, दादरा नगर हवेली, इसमें येलो वार्निंग के साथ आइसोलेटेड प्लेसेस में हेवी रेनफॉल का वार्निंग दिया गया है। डीप डिप्रेशन जो झारखंड एडजॉइनिंग गंजेटिक वेस्ट बंगाल के पास था, इसका मूवमेंट पश्चिम उत्तर पश्चिम दिशा में मूवमेंट हुआ है। शेयर जोन अभी 23 डिग्री नॉर्थ में परसिस्ट कर रहा है, ये 3.1 एंड 7.6 किलोमीटर। તો મધ્ય ભારત તરફ આગળ વધ્યું છે ડિપ્રેશન। 9 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। હાલ રાંચી નજીક સક્રિય છે ડિપ્રેશન। પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં કરી રહ્યું છે ગતિ। દર કલાકે 20 કિલોમીટરની ઝડપથી આગળ ગતિ વધી રહી છે। હજુ 24 કલાક આ જ દિશામાં કરી શકે છે ગતિ। તો ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે। પશ્ચિમ બંગાળ, સિક્કિમમાં પણ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। બિહાર, ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું તો મધ્યપ્રદેશ, ઉત્તરાખંડમાં પણ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ તરફ બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે। પાલનપુર, વડગામ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે તો વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે તો બનાસકાંઠામાં વરસાદી માહોલ જામ્યો છે અને પાલનપુર, વડગામ સહિત અનેક જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો તો બીજી તરફ વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ગઈ છે। અંબાજી પંથકમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે। બપોર બાદ વરસાદની શરૂઆત થઈ ગઈ। સવારથી જ ગરમીના ભારે ઉકળાટ બાદ બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ। અંબાજી પંથકમાં રોકાઈને પડી રહ્યો છે વરસાદ, જે ખેતીલાયક વરસાદ માનવામાં આવી રહ્યો છે તો છેલ્લા 3 દિવસથી બપોર બાદ જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે। अन्य समाचार पर હવે નજર કરીએ તો જૂનાગઢ, ગિરનાર, અંબાજી મંદિરના વિવાદમાં હવે નવો ધડાકો થયો છે। અંબાજી મંદિરના મહંતની હત્યાનું કાવતરું ઘડાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। બ્રહ્મલીન તનસુખગીરી બાપુને ઝેર અપાયાનો અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। નવાબી હાર અને સોના ચાંદીના દાગીના ગાયબ થયાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે। 21 મહિના બાદ પોલીસને અરજી મળતા ખળભળાટ સર્જાયો છે। દુષ્યંત ગીરીના નામે અજાણ્યા વ્યક્તિએ અરજી કરી હોવાનો ખુલાસો થયો છે। દુષ્યંત ગીરીએ પોતાના નામે નકલી અરજી કરાઈ હોવાની પોલીસમાં ફરિયાદ કરી છે તો મિલકત હડપવા માટે ગંભીર કાવતરું ઘડાયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। દુષ્યંત ગીરી અંબાજી મંદિરના સેવક રહી ચૂક્યા છે તો એ ડિવિઝન પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે। દશામાના વ્રતને લઈને વિજ્ઞાન જાથાએ સવાલો ઉઠાવ્યા છે। વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું છે કે દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવાય છે। લોકો એવા દાવા કરે છે કે મૂર્તિ દૂધ પીવે છે, વળી કેટલાક તો પત્રિકાઓમાં અંધશ્રદ્ધા ફેલાવતા લખાણો પણ લખતા હોય છે। માતાજીના નામે કાર્ય નહીં કરો તો અપમૃત્યુ થશે તેવા દાવા કરાતા હોવાનો પણ વિરોધ કર્યો છે। તેમણે જણાવ્યું કે લોકોની આસ્થા સામે કોઈ વિરોધ નથી, પરંતુ દશામાના નામે અંધશ્રદ્ધા ફેલાવાતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે।
ગઈકાલે ચમત્કારની ઘટના, દૂધ પીવાની ઘટના હતી, તે વિજ્ઞાન જાથાના માત્ર ને માત્ર ખાલી કાર્યકરને મોકલતા બંધ કરવી પડી અને માફી માગી લીધી હતી. તો આ પ્રકારની ધર્મના નામે કે માતાજીની આડમાં નામે લોકોને અંધશ્રદ્ધા ફેલાવે છે અને લોકોને સાથે આર્થિક લૂંટ કરે છે, તેનો વિજ્ઞાન જાથા સદૈવ વિરોધ કરે છે. તો બીજી તરફ જાથાના આરોપોને ભક્તોએ ફગાવ્યા છે અને વિજ્ઞાન જાથા સામે રોષ પ્રગટ કરવામાં આવ્યો છે. ભક્તોએ કહ્યું કે માતાજીના વ્રત દરમિયાન પૈસા પડાવવાની વાત ખોટી છે. વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ દશામાના વ્રતને લઈને નિવેદન આપ્યું છે. દશામાના જે વ્રત દરમિયાન જે અંધશ્રદ્ધા ફેલાતી હોવાના આક્ષેપ કર્યા છે, ત્યારે દશામાના ભક્તો છે આપણી સાથે છે. શું કહેશો, આજે જયંત પંડ્યાએ જે નિવેદન આપ્યું છે, દશામાના વ્રત દરમિયાન અંધશ્રદ્ધા ફેલાતી હોય છે ખરી? નહીં, આ બધું ખોટું છે જયેશ પંડ્યાનું. અને આ વ્રતની અંદર અમે 15 દી વ્રત રહી છીએ માતાજીના, અને ભાવથી રહી છીએ. અમે કોઈની પાવલી લેતા નથી. શ્રદ્ધા હોય માતાજીને પગે લાગવા આવી શકે છે. આ પ્રોબ્લેમ લીધે કે અમારા 150 વર્ષથી આ અમારું શ્રદ્ધા હાલી આવે છે માતાજીની બદલે. અમારે કોઈ દેવી પૂંજક સમાજ કોઈની પાવલી અમે ખાતા નથી. અને જયેશ પંડ્યાને અમારો દેવી પૂંજક સમાજની અંદર બહુ એનો ત્રાસ વધતો જાય છે. એટલે અમે દેવી પૂંજક સમાજ એટલું કહીએ છીએ કે અમારી દેવી બાબતમાં સમાજની અંદર તમે આડા પગે ન આવો, અને કદાચ આડા પગે આવશો તો અમારો સમાજ ભેગો થઈને, દેવી પૂજક સમાજ ભેગો થઈને તમારું આરોધન કરશું. આવું કંઈ હોતું નથી. દરેક સમાજની એક દેવી હોય છે અને પૂજતા હોય છે, એનો શ્રદ્ધાનો વિષય છે. એટલે કોઈ દેવી દેવતા વિશે ટિપ્પણી કરવી એ અયોગ્ય છે. દરેકની છે એ ધર્મ, દરેકનો જે પોતાની લાગણી હોય છે એ અલગ અલગ દેવી દેવતાઓ સાથે જોડાયેલી હોય છે. તો ક્યારેય કોઈની આસ્થાને છે એ ઠેસ પહોંચે એવું ક્યારેય નિવેદન આપવું ન જોઈએ. અને એમણે જે વાત કરી છે અંધશ્રદ્ધાની કે પૈસા પડાવવાની, તો આજ દિવસ સુધી અમારા ધ્યાનમાં ક્યાંય એવું આવ્યું નથી કે કોઈ ભક્તો દ્વારા છે એ પૈસા પડાવ્યા હોય કે અંધશ્રદ્ધા ફેલાવી હોય. તેમ છતાં જો કોઈ ક્યાંય આવું કરતું હોય, અંધશ્રદ્ધા ફેલાવતું હોય, તો એમની આસ્થાનો વિષય છે, એમના શ્રદ્ધાનો વિષય છે. જે રીતના રાજકોટમાં જે ભક્તો છે, ભક્તોનું પણ કહેવું છે કે જે આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ, કેમ કે ક્યારે પૈસા પડાવવા અને પૈસા આપવા વચ્ચે મોટો ફરક હોય છે. લોકો શ્રદ્ધાથી જો કોઈ પૈસા આપતા હોય, દાન ધર્મ કરતા હોય, તો તેમાં કંઈ ખોટું નથી. અને જો આવું કંઈ થતું હોય તો ક્યાંક જે છે કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ, પરંતુ આવા નિવેદનોથી દૂર રહેવું જોઈએ તેવું રાજકોટમાં ભક્તોનું પણ માનવું છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. જૂનાગઢ JIDC 2માં GPCBના અધિકારી અને પત્રકાર બની ઉદ્યોગકારોને ધમકાવી પૈસા પડાવતી ગેંગનો પર્દાફાશ થયો છે. આ ગેંગ કારખાનેદારોને ધમકી આપી જણાવતી કે તે લોકો દ્વારા છોડાયેલા પાણી પીવાથી માણસો મરી જાય છે તેવી ધમકી આપી કારખાનેદારો પાસેથી પૈસા પડાવતા. તે લોકો પોતાને GPCBના અધિકારી અને પત્રકાર હોવાનું કહેતા અને યુનિટ સીલ કરવું પડશે તેવી ધમકી આપી પૈસાની માંગણી કરતા હતા, જેને લઈ JIDC 2ના ઉદ્યોગકારો અને એસોસિએશન દ્વારા તાલુકા પોલીસમાં લેખિત અરજી કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા જેતપુરની ગેંગના 5 શખ્સો સામે ગુના નોંધવામાં આવ્યા છે, જેમાં 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તપાસમાં સામે આવ્યું છે કે આ લોકો દ્વારા માત્ર 2 દિવસમાં 4 કારખાનેદારો પાસેથી 60,000 પડાવવામાં આવ્યા હતા, જ્યારે એક કારખાનેદાર પાસેથી 2.5 લાખની માંગણી કરવામાં આવી હતી. આ જ રીતે અન્ય કારખાનેદારો પાસેથી પૈસા પડાવ્યા છે કે કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અમુક વ્યક્તિઓ અલગ અલગ GIDCના કારખાનાઓમાં ફરી રહી છે અને પોતે GPCBના અધિકારીઓની છે એવી ઓળખ આપે છે, અને સાથે પ્રેસ મીડિયાવાળા પણ છે. અને તમે જે આ પાણી છોડો છો એ પાણી જે છે ખૂબ જ પ્રદૂષિત છે અને એને લીધે લોકોના મોત થાય છે. અને હમણાં જ એક વ્યક્તિનું મોત થયું છે, એટલે તમને આવા કોઈ ગંભીર ગુનામાં ફસાવી દઈશું. અને એવું કહીને વેપારીઓ પાસે પૈસા માંગતા હતા. આ ગુનામાં સંડોવાયેલા છે એ કુલ 5 ઇસમો પૈકી 3 ઇસમોની પોલીસે ધરપકડ કરી છે અને 2 ઇસમો છે, 2 ઇસમોની અત્યારે પોલીસ તપાસ કરી રહી છે. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં સરકારી તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જર્જરિત શાળા, દિવાલોમાં પડેલી તિરાડો, છતમાંથી ટપકતું પાણી અને મંદિરમાં અભ્યાસ કરતા બાળકોના દ્રશ્યો છોટાઉદેપુરના છે. અહીં કોલિયારી 2 પ્રાથમિક શાળાનું મકાન જર્જરિત બનતા ધોરણ 1 થી 5ના 27 બાળકો રામ કબીર મંદિરમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે.
દિવાલ પડી જવાના કારણે બાળકોને બહુ મુશ્કેલી પડે છે. તો બાળકોને ભણવા માટે અમારે ગામમાં રામ કબીર મંદિર ત્યાં બાળકોને બેસાડવામાં આવે છે કે જે સ્કૂલ જેમ બને તેમ જલ્દી બનાવે એવી અમારી ગામ લોકોની માંગણી છે. તો લાંબા સમયથી શાળાનું મકાન જર્જરિત હોવાથી દિવાલોમાં મોટી તિરાડો પડી છે અને વરસાદ દરમિયાન છતમાંથી પાણી ટપકી રહ્યું છે. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને હાલ ગામના રામ કબીર મંદિરમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. જો કે મંદિરમાં કાર્યક્રમ હોય ત્યારે બાળકોના અભ્યાસ પર પણ અસર થાય છે. ગ્રામજનો, વાલીઓ અને શિક્ષકો દ્વારા વહેલી તકે જર્જરિત મકાન તોડી નવી શાળા બનાવવાની માંગ કરવામાં આવી છે. વાલીઓએ નક્કી કર્યું કે બાળકોને અહીંયા ના બેસાડતા આપણે રામ કબીર મંદિરમાં સ્થળાંતર કરી લઈએ, તો અમે બાળકો અહીંયા બેસાડીએ છીએ. તકલીફ તો પડે કે કોઈક ધાર્મિક પ્રસંગો હોય તો અમારે થોડું એ કરવું પડે છે, પણ ત્યાં એક જ દિવસ પૂરતું, કારણ કે પૂનમ એકલી જ હોય એટલે પછી અમારે અહીંયા સારું. અમારી શાળા બહુ ખૂબ જર્જરિત થઈ ગઈ છે, બહુ જૂની છે, એટલા માટે બાળકોને બેસવાની તકલીફ પડે છે, ભણવાની તકલીફ પડે છે. એટલે અમારા ગામમાં રામ કબીર મંદિર છે ત્યાં છોકરાઓને બેસાડીએ છીએ. અને છોકરાને અમે ક્યાં સુધી બેસાડીએ, ક્યાં સુધી છોકરાને તકલીફ પડે. એટલે અમારી શાળા વહેલી તકે બને એવી સરકારશ્રીને અમારી ખૂબ ખૂબ માંગ છે. તો આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું કહેવું છે કે શાળાના ઓરડા જર્જરિત હોવાથી બાળકોને જોખમ ન રહે તે માટે તેમને મંદિરમાં બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે. મંદિર ખાતે કાર્યક્રમ હોય ત્યારે અન્ય સ્થળે બાળકો માટે વ્યવસ્થા કરવામાં આવે છે. તો શાળાના નવા ઓરડાઓ માટે દરખાસ્ત મોકલવામાં આવી છે, પરંતુ હજુ સુધી નવી શાળાને મંજૂરી મળી નથી. જર્જરિત હોય એમાં બાળકોને બેસવાને આપણે પરમિશન આપી નથી. તેની જગ્યાએ ગામમાં જ નજીકમાં જ રામ કબીર મંદિરમાં એમની પાકા મકાનમાં વ્યવસ્થા કરેલ છે. જેથી કરીને બાળકોને આવી અણધારી પરિસ્થિતિમાં કોઈ જાનહાનિ થાય નહીં. નવા મકાનની દરખાસ્ત કરવામાં આવી છે. ત્યાં સુધી આ વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે પાકા મકાનની અંદર સંત રામ કબીર મંદિરમાં વ્યવસ્થા છે. સૌ ભણે, સૌ આગળ વધે, સર્વ શિક્ષણ અભિયાન. પરંતુ શું છોટાઉદેપુરના બાળકોને સારું શિક્ષણ મળે છે? ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ પહોંચી છે પાવી જેતપુર તાલુકાના કોલિયારી ગામ. આપણે તસવીર બતાવવા માંગીએ છું કે આ કોલિયારી પ્રાથમિક શાળા જે છે જર્જરિત હોય અને તેઓના દિવાલો પર તિરાડો પડી ગઈ હોય અને વાલીઓને એક ડર હોય કે આ જે સ્કૂલ છે ક્યારે પડી જાય તેનું નક્કી નહીં. તેને લઈને ગામના લોકોએ નિર્ણય કર્યો અને ગામની અંદર આવેલું જે રામ કબીર મંદિર છે ત્યાં બાળકોને લાવવાની ફરજ પડી. આમ તો આપ જે તસવીરમાં જોઈ શકો છો કે આ જે ત્રિકમદાસ સાહેબ જે કહી શકાય કે રામ કબીર મંદિર છે કે એના હોલની અંદર બાળકોને અભ્યાસ આપવામાં આવી રહ્યો છે. આપણે એ પણ બતાવીશું કે બાળકો કઈ રીતે અભ્યાસ કરે છે. જેવી સુવિધાઓ કે સારી સ્કૂલની અંદર મળવી જોઈએ તે નથી મળતી અને આજે 1 થી 5ની શાળા આ હોલમાં ચલાવવામાં આવે છે. જ્યારે પણ આજે રામ કબીર મંદિરની અંદર જ્યારે ભક્તો આવતા હોય છે, અહીં કાર્યક્રમ થતા હોય છે, ત્યારે આ બાળકોને અન્ય બીજી વ્યવસ્થા કરવી પડતી હોય છે. ત્યારે આજે ગામની અંદર સ્કૂલ ના હોય, આ બાળકો આ રીતે અભ્યાસ કરવા મજબૂર છે. પરંતુ ગામના લોકોની એક જ ચિંતા છે કે આ ગામની અંદર ક્યારે શાળા મળશે, ક્યાં સુધી બાળકો મંદિરના શરણે રહેશે. હવે છોટાઉદેપુર તંત્ર આ બાળકોની ચિંતા કરે, સારી એવી અહીં શાળા બનાવીને આપે તો આ બાળકોનું ભાવિ ઘડતર થાય અને સારી રીતે અભ્યાસ કરી શકે. સેજબ ખત્રી, ન્યૂઝ 18 ગુજરાતી, છોટાઉદેપુર. અમદાવાદના ભદ્રેશ્વર વિસ્તારમાં 16 વર્ષીય સગીરાના આપઘાતના મામલે ચોંકાવનારી વિગતો ખુલી છે. પરિવારની ફરિયાદ મુજબ નસીમ ઉર્ફે લલ્લુ અંસારી નામનો યુવક સગીરા પર પ્રેમ સંબંધ માટે દબાણ કરતો અને સતત હેરાન કરતો હતો. આ પહેલા પણ સગીરાના પરિવારજનોએ માનસિક ત્રાસના આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પરિવારે કોર્ટ કેસમાં પણ સમાધાન કર્યા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. તો એરપોર્ટ પોલીસે આરોપીની ધરપકડ કરી આત્મહત્યાના દુષ્પ્રેરણા સહિતના કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસમાં આરોપી વિરુદ્ધ અગાઉ પોક્સો એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હોવાનું સામે આવ્યું છે.
આરોપી જે છે એનું નામ નસીમ ઉર્ફે લલ્લુ મંસૂર અંસારી છે. એની ઉંમર 21 વર્ષ છે અને જે પોતે છે એ છૂટક મજૂરી ગેરેજમાં કામ કરવાનું એ રીતનો કામ ધંધો કરે છે. અગાઉ જ્યારે સગીરાના વિસ્તારમાં એક ગેરેજ આવેલું હતું ત્યાં કામ કરતો હતો એ દરમિયાન આ લોકો સંપર્કમાં આવેલ હતા. સગીરાને પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે એ અવારનવાર વાતચીત કરવામાં અને એની સાથે પ્રેમ સંબંધ રાખવા માટે પ્રેશર કરતો હતો. સુરત રેલવે સ્ટેશન પરથી 2 મહિલાઓ ગાંજા સાથે ઝડપાઈ. રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પરથી પૂરી અમદાવાદ સુપરફાસ્ટ એક્સપ્રેસમાં મુસાફરી કરતી 2 મહિલાઓને 29.965 કિલો ગાંજા સાથે ઝડપી પાડવામાં આવી. તો સુરત રેલવે પોલીસ, એસઓજી અને એલસીબીની સંયુક્ત કાર્યવાહીમાં બંનેની ટ્રોલી બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો, જેની કિંમત આશરે ₹14.98 લાખ છે. પ્રાથમિક તપાસમાં બંને મહિલાઓ ઓડિશાથી ગુજરાતમાં ગાંજો લાવી રહી હોવાનું સામે આવ્યું છે. તો પોલીસે બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ગાંજો કોને પહોંચાડવાનો હતો અને ડ્રગ્સ નેટવર્કમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે અંગે તપાસ શરૂ કરી છે. जो सस्पेक्ट थी, जिनके बारे में इंफॉर्मेशन मिली थी, उनको रोक के उनके पास उनकी तलाशी लेने पे उनके पास से अंदाज से 30 किलो जितना गांजे का जो कंसाइनमेंट है वो मिला था. दोनों महिला हैं वो एज अ कैरियर काम कर रही थी. उनको 10-10 हज़ार रुपये इस काम के लिए दिए जाने थे. સુરતના લસકાણા વિસ્તારમાં ફાયરિંગ થયું અને પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની આ ઘટના સામે આવી છે. તો ફાયરિંગના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. વાલકથી અબ્રામા જતા રોડ પર પાનના ગલ્લા પાસે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું. બિલ્ડર દ્વારા સીન સપાટા કરવા માટે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ગત રોજ રાત્રે 3 વાગે દારૂના નશામાં ફાયરિંગ કરવામાં આવ્યું. તો ફાયરિંગ કરનારની પોલીસ દ્વારા ધરપકડ પણ